ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રમાં જંગલની જમીન, વન અધિકાર કાયદો, ખેતીના પાકને વ્યાપક નુકસાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, આંગણવાડીના મકાનો, સીસી રોડ, શિક્ષકોની ઘટ, વીજ લાઇનના પ્રશ્નો, પ્રાથમિક શાળાના જર્જરિત મકાન વગેરે ઘણી મોટી સમસ્યાઓ અને પાયાની જરૂરિયાતોથી વિધાનસભા વિસ્તારની પ્રજા વંચિત રહી છે. તો જય આદિવાસી મહાસંઘ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જંગલ જમીન વન અધિકાર કાયદો 2006 અને તેના નીતિ નિયમો 2008 અનુસાર નેત્રંગ ઝઘડિયા તાલુકાના દાવેદારોએ દાવા અરજી કરી છે. FRCએ નીતિ નિયમ પ્રમાણે ફોર્મ ભરી સ્થળ ચકાસણી કરી ગ્રામસભામાં દાવાઓ રજૂ કરી ગ્રામસભાએ જે દાવા મંજૂર કરે છે તે દાવાની મંજૂર કરવા પેટા વિભાગીય સમિતિમાં મોકલી આપેલા અને જે દાવા દાવેદારોને મંજૂર કે નામંજૂરીનો પત્ર મળેલ નથી તેવા તમામ પેન્ડિંગ દાવાઓને મંજૂર કરવાની માંગણી કરી હતી. બીજું, દાવાઓ મંજૂર થયા છે તેમાં કબજા મુજબ ક્ષેત્રફળ મંજૂર કરેલ નથી, તેથી ગ્રામસભાએ મંજૂર કરેલ અને કબજા મુજબનું ક્ષેત્રફળ મંજૂર કરવાની માંગણી છે. ત્રીજું, દૂર થયેલ દાવાઓમાં ઘણા દાવેદારો એવા છે જેમણે GPS કરેલ છે પરંતુ ગીર ફાઉન્ડેશનનો કોઈપણ જાતનો અભિપ્રાય મળેલ નથી. તેવા તમામ દાવાઓને જલ્દી અભિપ્રાય મેળવી તમામ નવા મંજૂર કરવાની માંગણી કરી છે. ચોથું, હાલમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં અતિભારે વરસાદ હોવાથી ખેતીના પાકોમાં ઘણું નુકસાન થયેલ છે. રાજ્યના ઘણા જિલ્લા અને તાલુકામાં ખેડૂતોને વળતર મળે તેથી સર્વે કરવામાં આવી રહ્યો છે, પરંતુ નેત્રંગ તાલુકામાં કોઈપણ જાતનું સર્વે થયું નથી. ઉપરાંત ઝઘડિયા તાલુકામાં ફક્ત જુલાઈ માસમાં નુકસાન થયું તેનું સર્વે થાય છે, તો જુલાઈથી ઓગસ્ટ માસનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગણી કરી છે. પાંચમું, જમીન કે મિલકતના માલિકનું મરણ થાય ત્યારે વારસદારોની વારસાઈ કરવામાં આવે છે તે વખતે મરણ જનારના મરણનો દાખલો અસલ લઈ લેવામાં આવે છે અને એની જગ્યાએ પ્રમાણિત કરેલ દાખલો ચલાવવામાં આવે તેવી માંગ કરી. છઠ્ઠું, નેત્રંગ તાલુકામાં લાલ મટોડીથી ઝરણા તરફનો રસ્તો આઝાદી મળ્યા પછી 78માં વર્ષે બનેલ છે. આ રસ્તે આવતા ગરનાળાઓ ધોવાઈ ગયા છે અને ભવિષ્યમાં પણ ચોમાસા દરમિયાન મોટો પ્રશ્ન રહેવાનો છે, જેથી ગરનાળાની જગ્યાએ પાયાવાળા નાળા બનાવવામાં આવે તેવી માંગણી કરી છે. આ ઉપરાંત કાંટીપાડા ફોરેસ્ટ કંપનીમાં આંગણવાડીનું મકાન બનાવવું, રજલવાડા ગામથી સ્મશાન સુધીનો રસ્તો, રજલવાડાથી જામુલી ગામને જોડતો રસ્તો, મધુમતી નદી પર પાયાવાળો પુલ, રજલવાડાથી બિલવાડાને જોડતો રસ્તો, રજલવાડાની જેસપુર કંપનીને જોડતો રસ્તો, ઉમરલા ગામથી કપાટ સુધીનો પાકો રસ્તો, પીપળીપાનથી ખોડા આંબા તરફ ગામનો રસ્તો, પીપળીપાનથી રામપુર દરિયા પડવાણિયા જવાનો રસ્તો, નવેસરથી બનાવો, કોચવાર ગામથી સ્મશાન સુધીનો રસ્તો, ડેબાર ગામથી સ્મશાનનો રસ્તો, કાકરપાડા ગામ જવાનો રસ્તો, વાંદરવેલી ગામથી સ્મશાનથી ખેતર સુધી જવાનો રસ્તો, કાકરપાડા ગામમાં વીજ લાઇનની મોટી TC મૂકવાની માંગણી, કાંટીપાડાથી ભગત ફળ્યા વડપાન ટીમલા ગામનો રસ્તો તથા ટીમલા ગામમાં મોટો પુલ બનાવવામાં આવે તેવી માંગણી, ગાદીબા ફીચવાડા શિયાલી બાંડાબેડા તથા જામુલી ગામમાં પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને ઉતારી નવા બનાવવાની માંગણી, ધોલી ગામની જૂની આંગણવાડી તોડ્યા બાદ નવી બનાવવામાં આવી નથી જે બનાવવા બાબતની માંગણી. આ સાથે 47 જેટલા અત્યંત જરૂરી અને ગંભીર પ્રશ્નો બાબતે કાંટીપાડા ફોરેસ્ટ કંપની, ધોલેખામ, શણકોઈ, કોચબાર, ડેબાર, પીપળીપાન, રજલવાડા સહિતના ગામના લોકો ઉપસ્થિત રહી ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તેમની માંગણીઓનું નિરાકરણ માટે આવેદનપત્ર આપ્યું હતું. પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે જે નેત્રંગ તાલુકા અને ઝઘડિયા તાલુકાના જે જંગલ જમીનના પ્રશ્નો અને સાથે સાથે વિકાસના પ્રશ્નોને લઈ અને જે ભરૂચ જિલ્લામાં જે 7 તાલુકાઓને જે નુકસાની વળતર જે આપવાની વાત કરેલી છે અને ઝઘડિયા નેત્રંગ અને વાલિયાને જે બાકાત રાખવામાં આવેલા છે અને એ નેત્રંગ અને વાલિયાને નુકસાની વળતર આપે એવું અમારી આ માંગણીઓ છે.